દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અનામત જંગલ વિસ્તારમાં દીપડાની હત્યા મામલે 2 આરોપી ઝડપાયા। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સરજુમી ગામે દેવગઢ બારિયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની સરજુમી બીટના ફોફણ ગામે આવેલ અનામત જંગલ વિસ્તારમાં તારીખ 16/1/2026ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં સમાવિષ્ટ અને કાયદા હેઠળ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત એવા વન્ય પ્રાણી દીપડા માંદા અંદાજિત 5 વર્ષના અવયવો ચોરી ગયાની ગંભીર ઘટના સામે આવી હતી। મૃત દીપડાના આગલા જમણા પગના અને ડાબા પગના નખ કુલ 8 નંગ અને 1 અડધો તેમજ મૂછના વાળના 27 નંગ દાંતરડાથી કાપી લઈ ગયેલા હોવાનું તપાસમાં ખુલ્યું। આ ઘટનાને પગલે ડોક્ટર સંદીપ કુમાર મુખ્ય વન નિરીક્ષક શ્રી વડોદરા વન વર્તુળના માર્ગદર્શન હેઠળ તથા મિતેશ પટેલ નાયબ વન રક્ષક બારિયાના નિરીક્ષણમાં KM ખેર મદદનીશ વન નિરીક્ષક દાહોદ અને MM પ્રજાપતિ RFO રણધીકપુરની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન વન્ય પ્રાણીના ચોરાયેલા અવયવ તથા ગુનામાં વપરાયેલ હથિયાર આરોપીના ઘરેથી કબજે કરવામાં આવ્યા। આ મામલે નીચે જણાવેલા આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2, 31, 2, 32, 2, 35, 2, 36, 39, 40, 50, 51 ને 52 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓને નામદાર મેન ટ્રેડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી લીમખેડાની કોર્ટમાં રજૂ કરતા દિન 2ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીના નામ ધુળાભાઈ ધનાભાઈ હઠીલા, ઉંમર વર્ષ 79, ધંધો ખેતી, રહેવાસી સરજુમી, પોસ્ટ પાડલિયા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, બાબુભાઈ ધુળાભાઈ હઠીલા, ઉંમર વર્ષ 42, ધંધો ખેતી, રહેવાસી સરજુમી, પોસ્ટ પાડલિયા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ। વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી રક્ષણ માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવા ગુનામાં સંડોવાયેલા તત્વો માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી। રિપોર્ટર સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો।